जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। बोलो पुरुषोत्तम भगवाननी जय। मित्रों, आज આપણે સાંભળીશું પાવન પુરુષોત્તમ માસની વાર્તાનો ચોથો ભાગ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી મળતી રહે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। વાર્તા ચોથી, શ્રદ્ધાનું ફળ। આનંદપુર નગરમાં એક સુથાર રહે। તેના સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા। સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરતો। માંડ માંડ એનું ગુજરાન ચાલતું। બિચારા સુથારને ધર્મ, ધ્યાન, જપ તપ અને ભક્તિનો સમય જ ન મળે। તમામ દીકરીઓને પરણાવતા તે 50 વર્ષનો થઈ ગયો। એક દિવસ સુથાર બપોરે કામે જવા નીકળે છે। રસ્તામાં એક કથા સ્થળ પર કથાકાર કથા કરતા હતા। સુથાર જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના શબ્દો તેના કાને અથડાયા। જગતના દરેક પ્રાણીની જવાબદારી ભગવાનની છે। એ ભૂખ્યા ઉઠાડે પરંતુ ભૂખ્યા સુવાડે નહીં। છતાં મનુષ્યને તેના પર વિશ્વાસ નથી અને મોહમાયામાં પોતાનો અવતાર બરબાદ કરે છે। જે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા વિશ્વાસ રાખે છે તે ભવપાર તરી જાય છે। માટે ભગવાન ઉપર ભરોસો રાખો। આ શબ્દોથી સુથારના હૃદયનું પરિવર્તન થઈ ગયું। એણે વિચાર્યું, મારી આખી જિંદગી નકામી ગઈ। મેં ન તો ભક્તિ કરી ન તો ભગવાન પર ભરોસો રાખ્યો। સુથારે એ જ વખતે દ્રઢ નિશ્ચય કર્યો કે ભલે ભૂખ્યા રહેવું પડે પરંતુ ભગવાનની ભક્તિ તો કરવી જ છે। સુથાર તો ભક્તિમાં રંગાઈ ગયો। ઘરમાં ખાવાનાય ફાંફા પડવા લાગ્યા। પત્ની ઘણી અચકાય પરંતુ સુથારને કંઈ બોલી શકે નહીં। એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવતા સુથાર અને તેની પત્નીએ વ્રત લીધા। બંને રોજ નદીએ નાહવા જાય, દક્ષિણા દાન કરે, વ્રત કરે અને ઘેર આવી પૂજન અર્ચન કરે। રોજ એક બ્રાહ્મણને સીધું જરૂર આપે। આમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું। ફક્ત 3 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં વેચવા ઘર વખરી કે ખાવા અન્નનો દાણો નથી। હવે શું કરીશું? છેલ્લા દિવસે વ્રત ઉજવવું પડશે। બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે। સુથાર તો જરાય ચિંતિત થયા વગર ભગવાન પર ભરોસો રાખી કાલનું કાલે જોશું એમ બોલીને સૂઈ ગયો। સવારે વહેલા ઉઠી લોટો લઈ દિશાએ જવા બેઠો। પડી ન જાય માટે એક છોડનું મૂળિયું પકડ્યું, પરંતુ મૂળિયું પકડતા જ ઉખડી ગયો। અંદર સુથારને ચળકાટ દેખાતા તેણે ધૂળ હટાવી તો સુથારને હીરા મોતીથી ભરેલો ચરુ દેખાયો। થોડા ક્ષણ માટે સુથાર આનંદિત થઈ ગયો। પછી વિચાર કર્યો કે આ તો દાટેલું ધન કહેવાય। આ લઈએ તો પાપમાં પડાય। પછી એણે ચરુ ઉપર માટી નાખી ઢાંકીને પાછો ફર્યો। ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની માથે હાથ દેતા બોલી, તમે તો સાવ ભોળા ભગત જ રહ્યા। દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને જ મળે। તમે ખૂબ ભોળા છો। ચાલો મને એ જગ્યાએ લઈ ચાલો, હું એ ચરુ લઈ આવું। પરંતુ સુથારે એક જ વાત કહી કે પારકું ધન ધૂળ સમાન હોય, તે લેવાથી ભગવાન રૂઠે। જો ભગવાનને આપવું જ હશે તો છાપરું ફાડીને ઘેર બેઠા જ આપશે। પરંતુ પત્ની લાલચના કારણે ઊંચા અવાજે રચકચ કરવા લાગી। સુથારે તેને સમજાવી કે હવે પ્રાતઃકાળ છે, આપણે સ્નાન કરવા જઈએ, નહીંતર તો જો વ્રત તૂટશે તો ભગવાન કોપાયમાન થશે। પત્ની પતિના સાથે નદીએ ગઈ। હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રચકચ પડોશમાં રહેતા વાળદે સાંભળી લીધી। વાળદે તરત જ તેની પત્નીને જગાડી અને સઘળી વાત કહી અને બંને ચાદરો લઈ નદી કાંઠા તરફ દોડ્યા। બંને જણા લાલચમાં ભરપૂર રંગાયેલા હતા। બંનેને તાજી માટી ખોદેલી જગ્યા પણ તરત જ મળી ગઈ। વાળદની પત્ની તો ફટાફટ માટી હટાવવા લાગી। તેને ચરુ દેખાતા જ ચીસ પાડીને ત્યાંથી હટી ગઈ। હીરા મોતીને સોના મહોરના બદલે ઝેરી વીછી। વાળદને લાગ્યું કે સુથારે અમને બંનેને મારી નાખવા આ નાટક રચ્યું છે, માટે વાળદે પણ બદલો લેવા વિચાર્યું। વાળદે ચરુનું મોં ઢાંકીને જોરથી બાંધીને ચાદરમાં ચરુ વીંટાવી લીધો। બંને ઘેર આવ્યા અને વાળદ છાપરે ચડી ગયો। સુથારના છાપરાના નળિયા ખસેડી વાળદ ચરુ લઈ ત્યાં જ બેસી ગયો। સુથાર અને તેની પત્ની નદીએથી પાછા આવ્યા। સુથાર પૂજા અર્ચના કરવા બેઠો। સમય જોઈને વાળદે ચરુ ઊંધો કરી દીધો, પરંતુ આ શું થયું? ઝેરી વીછના બદલે ખડખડ ખડખડ કરતી સોના મહોરો વરસી।
સુથાર તો અવાક જ રહી ગયો. સુથારની પત્ની એકી ટશે વરસથી સોના મહોરો જોતી રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર આનંદિત થઈ ગયો. ભગવાને ખરેખર ઘેર બેઠા છાપરું ફાડીને ધન આપ્યું. બંને પતિ પત્ની હાથ જોડી ભગવાનનો આભાર માનવા લાગ્યા. આ તરફ વાળદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથાર રોકડ કરતો ચીસો પાડતો બહાર આવશે. ઘણી વાર થતાં છતાં એવું કંઈ બન્યું નહીં. માટે વાળદે અંદર ડોક્યું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની તો શાંતિથી પ્રભુના ભજન ગાય છે. વાળદ હાથ મસળતો રહી જાય છે. મળેલા ધનથી સુથારે ઘણા સત્કાર્યો કર્યા, બધા વ્રત ખોલ્યા, ખૂબ જ દાન પુણ્ય કર્યું. તેમજ બંને જણ નિત્ય પ્રભુના ગુણગાન અને ધર્મ ધ્યાન કરવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સુથારને ફળ્યા એવા તમારામાં અખંડ શ્રદ્ધા રાખનાર સૌ કોઈને ફળજો. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.